ધોરણ 11 આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટ નું ચેપ્ટર નંબર 5 આવૃત્તિ વિતરણની વિષમતા અને આમાં આપણે સેક્શન સી જોવાનું છે. કુલ 10 જેટલા દાખલા જોવાના છે. ખૂબ અગત્યના દાખલાઓ છે. જો તમે સેક્શન સી જોઈ લેશો અને ત્યાર પછી આપણે સેક્શન ડી પણ બનાવીશું, તો તમે આ બધું જોઈ લેવો અને આગળના બધા ચેપ્ટરના તો આપણે બનાવેલા જ છે અને જે ચેપ્ટર બાકી હશે એના પણ આપણે બનાવીશું. એમ જોવા જાય તો સંપૂર્ણ સિલેબસ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે. એ પછી દરેકે દરેક સ્વાધ્યાય એમાં ઈ પણ આવી જાય અને એમાં એફ પણ આવી જાય. દરેક ચેપ્ટરના એ આપણે બનાવી દીધા છે. એ ન જોયા હોય તો આપણી ચેનલ પરથી તમે સર્ચ કરીને પ્લેલિસ્ટમાંથી જોઈ લેજો. આપણે શરૂઆત કરીએ વિભાગ સીની. એમાં પહેલો દાખલો કંઈક આવો છે. એક દાખલો આપણને આપેલો છે અને એ કંઈક આ રીતનો છે. એક આવૃત્તિ વિતરણની વિષમતા એટલે કે એસકે આપણને આપેલા છે કેટલા? -2.8. અને ત્યાર પછી જોઈએ તેનો બહુલક એટલે કે એમઓ. એ એમઓ આપણને આપેલા છે 48.8. ને આપણે શોધવાનું છે મધ્યક એટલે કે એક્સ બાર. એ આપણે શોધવાનું છે. સૂત્ર મૂકવાનું એસકે બરાબર અને એમઓ વાળું સૂત્ર છે એટલે એક્સ બાર માઇનસ એમઓ આવશે. અને જો મધ્યક હોય અથવા મધ્યસ્થ હોય તો એમ આવે, પણ એની આગળ 3 આવે આ રીતે. અને એસકે આગળ લખી દેવાનું. અહીંયા શું છે? મધ્યસ્થ છે. મધ્યસ્થ હોય તો આગળ 3 આવે. અહીંયા એમઓ છે એટલે આગળ 3 નહીં આવે, એટલું યાદ રાખીશું. અહીંયા -2.8 આપેલા છે. એક્સ બાર આપણે શોધવાનો છે અને એમઓ છે 48.8. આ 48.8 માઇનસ છે એટલે આ બાજુ આવી જાય એટલે એ પ્લસ થઈ જાય. -2.8 તો છે જ. આ 48.8 ડાબી બાજુ આવી ગયા એટલે એ કેવા થઈ ગયા? પ્લસ. બરાબરથી આ બરાબરની દિશાની બદલે સમજો કે આ બાજુ આવી જાય તો એ પ્લસ થઈ જાય અને આ બાજુ આવી જાય તો એ પ્લસ થઈ જાય. યાદ રાખવાનું. એટલે એક્સ બાર બરાબર આ 48 માંથી 2.8 ને બાદ કરવાનું, કે આ વત્તા છે ને આ ઓછા છે એટલે જે જવાબ આવવાનો એ વત્તા જવાનું, કે 48 કેવા છે? મોટા છે. 48.8 માંથી 2.8 આપણે બાદ કરીએ એટલે આપણો જવાબ આવે 46 અને આ આપણો છેલ્લો જવાબ કહેવાય. એટલે આવા દાખલા આપણને 2 માર્ક્સમાં પરીક્ષામાં જોવા મળશે. એટલે 2 માર્ક્સ મેળવવા હોય તો ખૂબ અગત્યનો અને સરળ દાખલો આ ગણાવી શકાય. ત્યાર પછીનો જે બીજો દાખલો છે એ પણ આપણે જોઈએ. સંમિત આવૃત્તિ વિતરણમાં 2 અંતિમ ચતુર્થકોનો સરવાળો 138 છે. એનો મધ્યસ્થ કેટલો થાય એવું કીધેલું છે. અંતિમ ચતુર્થકોનો સરવાળો. અંતિમ ચતુર્થકો એટલે Q3 અને Q1. આનો સરવાળો આપણને આપેલો છે કેટલો? 138. હવે જ્યારે પણ સંમિત આવૃત્તિ વિતરણ આવે એટલે યાદ રાખવાનું, આવું તમારે લખવાનું, સંમિત આવૃત્તિ વિતરણમાં આવું લખી દેવાનું. સંમિત આવૃત્તિ વિતરણમાં શું હોય? તો Q3 વત્તા Q1 બરાબર 2m આવું હોય. એટલે Q3 વત્તા Qm બરાબર 2m આવું થાય. Q3 વત્તા Q1 બરાબર 2m થાય. પણ આ Q3 વત્તા Q1 એ તો આપણને આપેલો જ છે 138. તો અહીં 138 લખી દેવાના અને આ બાજુ પર લખવાનું 2m. હવે 2 નો m સાથે ગુણાકાર છે એટલે 138 અને આ 2 ને ભાગાકારમાં લઈ લેવાનું એટલે 2 ભાગાકારમાં જતો રહી તો આપણને m મળી જાય. એટલે લખવાનું છેલ્લે માટે m બરાબર 138 ભાગ્યા 2 આપણે કરીએ તો 69 એટલે કે 69. આ આપણો છેલ્લો જવાબ આવે. ફક્ત એકદમ સરળ દાખલો છે. ફક્ત સમજવાનું છે કે દાખલાને કેવી રીતે કરવાનો છે. અને 2 માર્ક્સ મેળવવું હોય તો આ દાખલા ખૂબ અગત્યના છે. આ દાખલા શીખી લેજો જેથી કરીને પરીક્ષામાં તમને કામ લાગે. ફક્ત ને ફક્ત 1 જ મિનિટનું કામ છે. ઝડપથી દાખલા થઈ જશે. પરંતુ પ્રોબ્લેમ એ આવશે કે તમારે કઈ રીતે દાખલો કરવાનો. આગળનો દાખલો જોઈએ. એક ધન વિષમ આવૃત્તિ વિતરણનો વિષમતાંક આપણને આપેલો છે 0.75. પ્રમાણિત વિચલન 20 અને મધ્યક 37.50 હોય તો મધ્યસ્થ એટલે કે એમ શોધવાનું છે. જે આપેલું છે તે પહેલા લખી દે. વિષમતાંક એટલે એને જે કહેવાય, વિષમતા એને એસકે કહેવાય. અહીંયા વિષમતાંક છે એટલે કે જે આપેલો છે. પ્રમાણિત વિચલન એટલે કે એસ આપેલું છે કેટલા? 20. મધ્યક એટલે કે એક્સ બાર આપેલું છે કેટલું? 37.50. અને મધ્યસ્થ એટલે કે એમ આપણે શોધવાનો છે. સૂત્ર ઘણું સરળ છે. આપણને ખબર છે એસકે નું જેવું આવે એવું જ, પણ જેના છેદમાં એસ આવે
અને મેં એમ વાળું સૂત્ર એટલે તમને આગળ કીધું આગળ 3 લેવા પડે x બાર માઇનસ એમ. જ્યારે એમ હોય ત્યારે આગળ 3 લેવાના અને એમ હોય ત્યારે નથી લેવાના. એસ આપેલો છે એટલે જેમાં એસ આવે, જે આપેલો છે 0.75 એ લખી દેવાનો. 3 ની જગ્યા પર 3, એક્સ બાર આપણને આપેલો છે 37.50, એમ આપણે શોધવાનો છે એટલે એમની જગ્યા પર એમ અને એસ ની જગ્યા પર આપણે 20 લખી દે. હવે આ બંનેનો ગુણાકાર કરવાનો એટલે કે 0.75 ગુણ્યા 20 કરી દેવાના ને આ બાજુ લખવાના 3 બેઠા જ રહેવા દેવાના 37.50 ને માઇનસ એમ. આ બંનેનો ગુણાકાર કરી દે એટલે 0.75 ગુણ્યા 20 કરે એટલે કેટલા આવે તો 15 આવે. અને જેવા 15 આવે હવે આપણે શું કરીશું તો આ 15 લખી દેવાના અને આ 3 નો બંને સાથે ગુણાકાર કરો અથવા આના છેદમાં 3 લખી દે તો પણ ચાલે. તો આપણે પહેલા બંને સાથે ગુણાકાર કરી દે એટલે 37.50 વડે 3 નો ગુણાકાર અને આ એમ નો ગુણાકાર પર 3 સાથે કરી દેવાનો. તો 3 સાથે 37.50 નો ગુણાકાર કરીએ તો 112.5 આવે અથવા 50 લખે તો પણ ચાલે. અને 3 નો ગુણાકાર એમ સાથે એટલે 3 એમ આવે. હવે 3 એમ ને આ બાજુ લઈ લે એટલે 3 એમ કેવા થઈ ગયા વત્તા થઈ ગયા. 112.5 તો છે જ અને આ 15 ને પેલી બાજુ લઈ લે તો 15 કેવા થઈ ગયા માઇનસ થઈ ગયા. એટલે આપણો જવાબ આવે 3 એમ બરાબર 112.5 માંથી 15 જાય તો 97.5 આટલું આવે. આપણે તો એમ શોધવાનો છે એટલે એમ બરાબર 97.5 અને આ જે 3 વધેલા છે એને છેદમાં લઈ લેવાના. એટલે માટે એમ બરાબર આપણો છેલ્લો જવાબ આવે 97.5 ભાગ્યા 3 એટલે કે 32.5 લખો તો પણ ચાલે અને 32.50 લખો તો પણ ચાલે. આપણો છેલ્લો જવાબ છે એટલે કે છેલ્લો આન્સર ગણાવી શકાય. એટલે આ પણ ખૂબ અગત્યનો દાખલો તો ફક્ત તમારે જોવાનું છે અને શીખવાનું છે જેથી કરીને તમને એ વધારે ક્લિયર થઈ જાય. આગળનો દાખલો જોઈએ. એક વિષમ આવૃત્તિ વિતરણનો મધ્યક તેના મધ્યસ્થથી 3 જેટલો વધુ છે. આવૃત્તિ વિતરણનો વિષમતાંક એટલે કે જે આપેલો છે એમાંથી પ્રમાણિત વિચલન એટલે કે એસ શોધવાનું છે. આપણને શું કીધું છે મધ્યક મધ્યસ્થી એટલે મધ્યક જે છે ને એ મધ્યસ્થથી 3 જેટલો વધુ, આ મધ્યસ્થ અને એમાં 3 જેટલો વધુ છે એટલે આવું કહેવાય. હવે આ સૂત્રને વધારે ડિટેલમાં કરવું હોય તો આ જે એક્સ બાર છે એમાંથી એમ જે છે એ એમને આ બાજુ લઈ લઈ તો આ 3 થઈ ગયા એટલે આ એમ આ બાજુ ચડી એટલે માઇનસ થઈ ગયું. આવું સૂત્ર આપણને ખબર છે. એટલે હવે આપણે જે આપેલો છે જે આપેલા છે આપણને 0.75 બસ આપણે જેનું સૂત્ર મૂકી દેવાનું. જેનું સૂત્ર આપણને બધાને ખબર છે આગળ 3x આવે બાર માઇનસ એમ અને જો એમઓ આવે તો આગળ 3 નહીં આવે અને છેદમાં એસ લખી દેવાનું. જે 0.75 આપેલા છે 3 પણ છે જ અને આ 3 લખી દેવાના અને એક્સ બાર માઇનસ એમ ની જગ્યાએ પણ આપણે 3 લખી દેવાના અને છેદમાં એસ. હવે આ એસ ને આ બાજુ લઈ લે એટલે એસ બરાબર 3 તાળી 9 અને 9 ના છેદમાં 0.75 માટે છેલ્લો જવાબ આવે એસ બરાબર 9 ભાગ્યા 0.75 એટલે 12. આ આપણો અંતિમ અને છેલ્લો જવાબ. એટલે આ રીતે દાખલો ગણીએ તો આ દાખલો 2 માર્ક્સનો છે પણ ફક્ત ને ફક્ત થોડું વિચારવાની જરૂર છે અને આટલું આપણે વિચારીએ તો આપણા દાખલા એકદમ સંપૂર્ણ રીતે એકદમ સાચા સાબિત થઈ જાય. આગળનો દાખલો જોઈએ. એક આવૃત્તિ વિતરણ આપણને આપેલું છે અને એમાં એવું કીધું છે Q3 માઇનસ Q2 બરાબર Q2 માઇનસ Q1 આગળ 2 લખેલા છે એ આપણે શોધવાનો છે. જે માટેનું સૂત્ર છે ખૂબ સરળ સૂત્ર છે એ સૂત્ર આપણે લખી દે. પહેલા જ્યારે પણ આવું આવે ત્યારે જેનું સૂત્ર લખવાનું પહેલા તો તમારે લખવાનું Q3 માઇનસ Q2 આ લખી દેવાનું અને પાછું લખવાનું Q2 માઇનસ Q1. પહેલા Q3 માઇનસ Q2 અને પછી લખવાનું Q2 માઇનસ Q1. આવું ઉપર બી લખવાનું અને આ સેમ વસ્તુ નીચે પણ લખવાની. ફરીથી લખવાનું Q3 માઇનસ Q2 અને અહીં લખવાનું Q2 માઇનસ Q1. ધ્યાન આપજો અહીંયા આ બધી વસ્તુ લખી. હવે ઉપર માઇનસ લખવાનું અને નીચે પ્લસ લખવાનું. જો Q3 માઇનસ Q2 Q2 માઇનસ Q1 Q3 માઇનસ Q2 અને Q2 માઇનસ Q1 ઉપર ઓછા અને નીચે વત્તા. આટલી વસ્તુ યાદ રાખે એટલે દાખલાનો જવાબ આવી જાય. Q3 માઇનસ Q2 બરાબર આ લેવાનું કીધેલું છે. Q3 માઇનસ Q2 એટલે આની જગ્યા પર આપણે આ લઈ શકીએ એટલે 2 લખવાનું Q2
માઇનસ Q1 અને એમાંથી Q2 માઇનસ Q1 એને બાદ કરવાનું. નીચે પણ સેમ પ્રોસેસ કરવાની. આની જગ્યા પર ફરીથી લખવાનું Q2 કૌંસમાં છે આ Q2 માઇનસ Q1 અને વત્તા છે Q2 માઇનસ Q1. હવે આ બે Q2 માઇનસ Q1 માંથી એક આ કહેવાય એટલે એક બાદ કરીએ એટલે ખાલી વધે કેટલું Q2 માઇનસ Q1 વધે. આ બે છે અને આમાં એક કહેવાય, અહીંયા કઈ નથી એટલે એક કહેવાય બંનેમાં. એટલે બે માંથી એક જાય તો ખાલી એક વધ્યું અને આ બે માં એક ઉમેર તો 3 વધે એટલે અહીં લખવાનું 3 Q2 માઇનસ Q1 અને Q2 માઇનસ Q1 ને આપણે કટ કરી નાખીએ એટલે જે બરાબર આપણો જવાબ ઉપર કઈ નથી એટલે 1 અને નીચે 3 એટલે આ 1/3 એ આપણો અંતિમ આન્સર કહેવાય અને ખૂબ સરળ દાખલો કહેવાય. જો આગળ વધારીએ તો 1 ને 3 વડે ભાગી કાઢીએ તો 0.333333 આવે આવું લખીએ તો પણ ચાલે અને જે બરાબર 1/3 લખી દઈએ તો પણ ચાલે. એટલે આ દાખલો પણ ખૂબ સરળ ગણાવી શકાય. હવે આગળનો જે દાખલો છે એના તરફ આગળ વધીએ. એક આવૃત્તિ વિતરણ છે એમાં SK આપેલું છે. SK એટલે કે વિષમતા આપણને આપેલી છે -6.6. ચતુર્થક વિચલન આપેલું છે. ચતુર્થક વિચલન એટલે QD. QD આપણને આપેલું છે 22 એટલે કે 22 અને આપણે જે શોધવાનો છે. આ પણ સરળ દાખલો છે. યાદ રાખવાનું SK નું જે સૂત્ર છે તે SK એટલે શું? તો SK એટલે Q3 વત્તા Q1 અને એમાંથી -2m બાદ કરવાના આવું સૂત્ર છે એ તમને ખબર હશે. આ સૂત્ર પ્રમાણે આપણે દાખલો ગણીએ તો એકદમ સરળતાથી દાખલો થઈ જાય. અહીંયા QD આપેલો છે 22 એટલે આપણે લખવાનું QD બરાબર સૂત્ર છે આપણું Q3 માઇનસ Q1 છેદમાં 2 આ એનું સૂત્ર છે. QD તો આપેલો છે કેટલો 22 એટલે અહીંયા લખી દેવાના 22. આ બાજુ પર Q3 માઇનસ Q1 છેદમાં 2. હવે 22 ગુણ્યા 2 22 ગુણ્યા 2 બરાબર Q3 માઇનસ Q1 કહેવાય. એટલે Q3 માઇનસ Q1 બરાબર કેટલા છે 44 જવાબ આવે. આગળ ચાલીએ. હવે જે J નું સૂત્ર છે આપણે J નું સૂત્ર મૂકવાના છે. એટલે J નું સૂત્ર આપણને બધાને ખબર છે એ પ્રમાણે J નું સૂત્ર મૂકીને આપણે દાખલો કરીશું. પણ અહીંયા આ વસ્તુ જોઈ લે SK કેટલા છે -6.6 એટલે આ બાજુ શું વધવાનું Q3 વત્તા Q1 માઇનસ 2m. બસ આટલી જ વસ્તુ રાખવાની છે. હવે J નું સૂત્ર મૂકી દે. J બરાબર સૂત્ર શું આવે Q3 વત્તા Q1 માઇનસ 2m અને નીચે આવે Q3 માઇનસ Q1. બધા જવાબ આપણી પાસે રેડી છે. Q3 વત્તા Q1 માઇનસ Qm એ આ ઉપર જવાબ શોધી દો -6.6 એ ઉપર લખી દેવા ને Q3 ઓછા Q1 એ 44 સુવિધા એ નીચે લખી દેવા. એટલે આપણો જે જવાબ છે એ J બરાબર -6.6 ભાગ્યા 44 એટલે -0.15 આ આપણો છેલ્લો અને અંતિમ આન્સર. ખૂબ સરળ દાખલો પણ ગણાવી શકાય. ન સમજાયું તો ફરીથી જોજો. આપણે વિડીયો લાંબો નથી કરવો એટલે આપણે ડિટેલમાં વધારે પડતું આગળ ફરીથી સમજાવતા નથી. એકવાર જે સમજાવ્યું એ તમારે ફરીથી સાંભળી લેવાનું જેથી કરીને વિડીયો લાંબો બને નહીં અને તમે પણ સરળતાથી સમજી શકો. દાખલો જે છે એનો આગળ વધીએ. આગળનો એક દાખલો આપેલો છે આપણને. એમાં આપણને આપેલું છે મધ્યક બરાબર 40 એટલે કે x બાર બરાબર આપણને 40 આપેલા છે. બહુલક એટલે MO આપેલા છે આપણને કેટલા તો 46. ત્યાર પછી Q3 વત્તા Q1 આપણને આપેલા છે 76 અને Q3 ઓછા Q1 આપણને આપેલા છે 20. બાઉલીની રીતે વિષમતાંક આપણે શોધવાનો છે. એટલે કે જે આપણે શોધવાનો છે વિષમતાંક એટલે શું J અને બાઉલીની રીતે શોધવાનો છે. તો પહેલા તો આપણે MO નું સૂત્ર મૂકવાનું. MO બરાબર આપણને બધાને ખબર છે શું Pm માઇનસ 2x બાર. આ આપણને સૂત્ર ખબર છે અને આગળ પણ આપણે ભણી ગયા છે. MO આપણને 46 આપેલા છે. અહીંયા 3 m ની જગ્યા પર m અને 2 x બાર ની જગ્યા પર 40 લખી દેવાના જે આપણને અહીંયા આપેલા છે. હવે આપણે 46 લખવાના, અહીંયા 3m લખવાના અને 40 દુ 80 કરવાના. આ માઇનસ છે. 80 ને પેલી બાજુ લઈ જાય એટલે કેવા થઈ જાય તો 80 46 માં ઉમેરાઈ જાય એટલે કે વત્તા થઈ જાય બરાબર 3m.
46 માં 80 ઉમેરીએ તો 126 થઈ જાય અને આ બાજુ પર 3m. હવે આ 126 ભાગ્યા 3 કરી દેવાના એટલે આપણને m મળી જાય. માટે m બરાબર 126 ભાગ્યા 3 કરે એટલે 42 આવે. અહીંયા આપણને m નો જવાબ મળી ગયો. હવે m મળે એટલે આપણે બાઉલીની રીતે વિષમતાનું સૂત્ર મૂકવાનું, કેમ કે બાઉલીમાં આપણને m ની જરૂર પડે. q3 વત્તા q1 માઇનસ 2m આ સૂત્ર છે, અને જે આવે એટલે q3 માઇનસ q1 નીચે પણ આવે, આટલું યાદ રાખવાનું. ચાલો, ઉપરનું સૂત્ર q3 વત્તા q1 એટલે 76 આપેલા જ છે, અને 2m આપણે લખવાના એટલે 2 લખવાના અને આ 42 લખવાના. 2 અને 40. q3 માઇનસ q1 આપણને આપેલા જ છે કેટલા 20, એટલે અહીંયા આપણે લખી દેવાનું 20 એટલે કે 20 આપેલા છે. 76 માંથી 42 ગુણ્યા 2 એટલે કે 84 બાદ કરવાના અને એને 20 વડે ભાગી કરવાના. તો 76 માંથી પહેલા 84 બાદ કરવાના એટલે -8 આવે, અને -8 ને 20 વડે ભાગી કાઢે તો આપણને છેલ્લો જવાબ એટલે કે G નો જવાબ મળી જાય. -8 ભાગ્યા 20 કરે એટલે માઇનસમાં જ જવાબ આવવાનો, પરંતુ જવાબ કેટલા આવે 0.4, અને આ આપણો અંતિમ આન્સર કહેવાય એટલે કે જવાબ કહેવાય. તો દાખલો થોડો લાંબો છે પણ સમજજો, એકવાર જોઈ લેજો, ન સમજાવ પડે તો બીજી વાર જોજો. આ સૂત્ર કેમ વાપર્યું? કારણ કે આપણને બાઉલીની રીતે વિષમતાંક શોધવાનું કીધું હતું એટલે. ઓકે, ચાલો આગળ વધીએ. એક આવૃત્તિ વિતરણના 3 ચતુર્થકો આપેલા છે. 3 ચતુર્થકો એટલે કે q1 કહેવાય. q1 સૌથી નાનો આવે એટલે કે 40. ત્યાર પછી q2 કહેવાય. q2 એના કરતા થોડો મોટો આવે એટલે 76. ત્યાર પછી q3 કહેવાય, એ એના કરતા મોટો આવે એટલે 98. અને આ q2 વચ્ચે આવે એટલે એને m કહેવાય, m એટલે 76. અને d5 પણ કહેવાય, અને આને d50 પણ કહેવાય. d50 p માં વચ્ચે આવે, d5 d માં વચ્ચે આવે, અને મધ્યસ્થ બહુલકમાં મધ્યસ્થ વચ્ચે આવે, અને આમાં આ વચ્ચે આવે. એટલે આ બધી વસ્તુ સરખી જ છે. આ દરેક વસ્તુ કેવી છે? સેમ છે, એક જ જેવું છે. હવે આપણે વિષમતાનો પ્રકાર નક્કી કરવાનો છે અને જે શોધવાનો છે અને વિષમતાનો પ્રકાર આપણે નક્કી કરવાનો છે. સૂત્ર મૂકવાનું પહેલા જે બરાબર q3 વત્તા q1 આપણે આગળ જોઈ ગયા -2m, અને છેદમાં પણ આ જ લખવાનું એટલે કે q3 વત્તાની જગ્યાએ ઓછા, બસ આટલું કરવાનું છે. q3 છે કેટલા 98, q1 કેટલા છે તો 40, અને m એટલે q2 આપણે જે વાત કરીએ એ પ્રમાણે એ 76 લઈ લેવાના, અને છેદમાં q3 માઇનસ q1 એટલે કે 98 માઇનસ 40. હવે 98 માં 40 ઉમેરી દેવાના એટલે 98 માં 40 ઉમેરે તો 138 થાય, અને આ જે 76 ગુણ્યા 2 કરે તો તે 175 દુ 150 એટલે 152 થાય. 2 ઉમેરી દે એટલે બરાબર, ગુણાકાર કરી દેજો. 98 માંથી 40 જાય એટલે 58 આવે. હવે ઉપર બાદબાકી કરીને પછી ભાગાકાર કરવાનો. બાદબાકી કરીએ તો -14 આવે, અને -14 ના છેદમાં 58 આવે. એટલે આપણો છેલ્લો જવાબ આવે જે બરાબર માઇનસ છે એટલે માઇનસમાં જવાનો, અને -0.24 આપણો છેલ્લો જવાબ આવે. પરંતુ આપણને વિષમતાનો પ્રકાર પૂછેલો છે એટલે આપણે લખવાનું આવૃત્તિ વિતરણ કેવું છે? ઋણ વિષમ. લખવાનું ઋણ વિષમ આવૃત્તિ વિતરણ છે, આવું લખી દેવાનું. ઋણ વિષમ આવૃત્તિ વિતરણ છે. એટલે આ દાખલો પણ એકદમ સરળ રીતે થઈ જાય. હજુ બીજા 2 દાખલા છે એ પણ સમજી લઈએ, જેથી કરીને તમને આ ચેપ્ટર આખું જ ક્લિયર થઈ જાય. આપણે 3, 4 અને 5 ચેપ્ટર બધા ક્લિયર થઈ રહ્યા છે. ધીમે દરેક ચેપ્ટરના પ્રશ્નો આવશે, એટલે એ જોતા રહેજો અને આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આપણને વિષમતાંક એટલે કે જે આપેલો છે 0.85. ત્યાર પછી વાત કરીએ, જો તેનો મધ્યક એ બહુલકથી વધારે છે એટલે આપણે લખવાનું મધ્યક, અને બહુલક એટલે એમઓ એના કરતા કેટલો વધારે છે 3.4, એટલે અહીંયા લખવાના 3.4. વિચરણ એટલે s આવે અને s નો વર્ગ આવે, એને વિચરણ કહેવાય. એટલે s નો વર્ગ આપણે શોધવાનો છે. સૂત્ર આપણી પાસે છે જ કયું? x બાર માઇનસ mo. જો m લખે તો આગળ 3 લખવો પડે, અહીંયા mo છે એટલે આગળ 3 લખવાની જરૂર નથી, એટલે અહીંયા કરી દેવાનું x બાર માઇનસ mo બરાબર 3.4. એવી રીતના આ mo ને આગળ લઈ લીધું એટલે માઇનસ થઈ ગયું.
અને અહીંયા મૂકી દેવાનું સીધું છે. એટલે જે 0.85 અહીંયા એક્સ બાર માઇનસ એમઓ 3.4 અને છેદમાં એસ ને ગુણાકાર કરી એટલે એસ ને આગળ ઉપર લઈ લેવાનો અને 3.4 તો છે જ, આ એસ ને અહીંયા લઈ લેવાનો અને 0.85 ને નીચે લઈ લેવાનો એટલે આપણને એસ નો જવાબ મળી જાય. એસ બરાબર 3.4 ભાગ્યા 0.85 એટલે જવાબ આવે 4. આપણને એસ નથી માંગ્યું, આપણને માંગ્યું છે વિચરણ. વિચરણ એટલે કે એસ નો વર્ગ. એસ ના વર્ગને શું કહેવાય? વિચરણ કહેવાય. એટલે એસ નો વર્ગ એટલે 4 નો વર્ગ કહેવાય. એટલે 4 નો વર્ગ એટલે 16 આપણો અંતિમ જવાબ આવે. કેટલો જવાબ આવે? 16. 16 આપણો દાખલો પૂરો કરે છે. એટલે અહીંયા આ દાખલો પણ પૂરો થઈ જાય. હવે આગળનો દાખલો જોઈએ, જે અંતિમ દાખલો છે અને આ ચેપ્ટર પણ પૂરું થઈ જાય એટલે કે સેક્શન સી. ત્યાર પછી નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે સેક્શન ડી પણ જોઈશું. આગળના જે વિડીયો બનાવેલા છે ન જોયા તો એ જોઈ લેજો. બધી જ પ્લેલિસ્ટ છે, આખો જ સિલેબસ આપણે મૂકી દીધેલો છે. અહીંયા આપણે એક્સ બાર વત્તા એમઓ બરાબર 82 છે. હવે આ જે થીમ છે, આ થીમ પ્રમાણે આપણે ડિસ્પ્લે પર જે છે એ બેકગ્રાઉન્ડ જે ડાર્ક રાખેલું છે એ સારું લાગે છે કે કેવું લાગે એ જણાવજો, જેથી કરીને તમને જોવામાં જો તકલીફ પડતી હોય તો બેકગ્રાઉન્ડને આપણે બદલીશું. બરાબર, એટલે એ પણ તમે જણાવજો. અને વિષમતાંક એટલે કે જે શોધવાનો છે, કેવું લાગે છે બેકગ્રાઉન્ડ, અક્ષર ક્લિયર રીતે વંચાય છે કે નહીં એ પણ કહેજો, જેથી કરીને તમને જો મુશ્કેલી થતી હોય તો કોઈ મતલબ નથી વિડીયો બનાવવાનો. બરાબર, એટલે આપણે એ પણ ચેન્જ કરીશું. ચલો એક્સ બાર એમઓ છે, એક્સ બાર અહીંયા 44 લખી દઈએ વત્તા એમઓ લખી દઈએ અને અહીંયા 82 લખી દઈએ. એટલે એમઓ બરાબર 82 તો છે જ અને એમાંથી આ 44 ને બાદ કરીએ એટલે એમઓ નો જવાબ આવે 82 માઇનસ 44 એટલે આપણો જવાબ આવે 38. આ એમઓ આવ્યું. એમઓ કેટલા આવ્યા? 38. એમઓ આવે એટલે આપણે વિષમતાંક એટલે કે જે નું સૂત્ર મૂકવાનું, જે બરાબર એક્સ બાર માઇનસ એમઓ અને છેદમાં એક્સ બાર 44 આપેલા છે, એમઓ 38 આવ્યા અને એસ પણ 12 આપેલા છે. એટલે 44 માંથી 38 કરવાના એટલે કેટલા આવે? 6 અને છેદમાં 12 છે. એટલે જે બરાબર 6 ભાગ્યા 12 કરીએ તો 0.5 એ આપણો અંતિમ અને આખરી જવાબ કહેવાય. એટલે આ દાખલો પણ ખૂબ અગત્યનો કહેવાય. એકદમ સરળ છે, તમને સમજાઈ ગયો હશે. એટલે આવા દાખલા હોય તો આપણે ગભરાવાની જરૂર નથી, આપણે એકદમ જ સરળતાથી આવા દાખલા ગણવાના છે. અહીંયા આપણે ચેપ્ટર નંબર જે આપણું છે 5મું એનું સેક્શન સી પૂરો થાય છે. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે સેક્શન ડી જોઈશું. અને જે સ્વાધ્યાય 5.1 છે, 5.2 છે એ તો સંપૂર્ણ રીતે બનાવીને મૂકી દીધેલા છે. ફક્ત સ્વાધ્યાય જે 5 છે એના જ દાખલાઓ બાકી છે. એટલે અત્યારે આપણે સી બનાવી દીધો છે, ત્યાર પછી ડી બનાવીશું. એ જ રીતના દરેક ચેપ્ટરના વિડીયો આપણે અપલોડ કરતા રહીશું, જેથી કરીને તમને મુશ્કેલી નહીં થાય. પરંતુ આ જે ડિસ્પ્લે છે એમાં તમે ક્લિયર રીતે જોઈ શકો કે નહીં જોઈ શકો એ જણાવજો, કારણ કે આપણે 4K માં આ વિડીયોને અપલોડ કરવાનું ચાલુ કરેલું છે. એટલે 4K જો સારું લાગતું હોય તમારે 4K માં નથી જોવાનું, તમારે તો 720p અથવા 440 માં જોવાનું, જેથી કરીને તમારે વધારે યુઝ નહીં થાય ઇન્ટરનેટનો. અથવા તમારે 48p માં પણ જોઈ શકો, 480 માં પણ, એમાં પણ દેખાવાનું છે. પણ ડિસ્પ્લેમાં વધારે સારી રીતે ન જોઈ શકતા હોય તો આપણે થોડું લાઇટ કરીશું અને એમાં કલર બેકગ્રાઉન્ડ જે છે એ બદલવાનો પ્રયત્ન કરીશું, જેથી કરીને તમને વધારે સારી રીતે સમજ પડે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર.